મહાવીર હોસ્પિટલમાં તાજેતરમાં જ રોબોટિકની રિપ્લેસમેન્ટ સર્જરી પણ શરૂ કરવામાં આવી છે. એઆઈ આધારિત એમઆરઆઈ મશીને અપડેટ કર્યું છે, જેમાં હાલ હૃદય, કિડની વગેરેની તપાસ પણ કરી શકાય છે. શ્રી મહાવીર હેલ્થ એન્ડ મેડિકલ રિલીફ સોસાયટી છેલ્લા 15 વર્ષથી દક્ષિણ ગુજરાતના લોકોને તેની તબીબી સેવાઓ આપી રહી છે. હોસ્પિટલ દર વર્ષે તેની સુવિધાઓને અપગ્રેડ કરી રહી છે. હવે મહાવીર હોસ્પિટલને લીવર અને કિડની ટ્રાન્સપ્લાન્ટ માટે પણ પરવાનગી આપવામાં આવી છે. હાર્ટ એન્ડ ફેફસા માટે પરવાનગી 2 વર્ષ પહેલાં જ મળી ગઈ હતી. પિંકીબેન પટેલ 40 વર્ષીય મહિલા લાંબા સમયથી કિડનીની બીમારીથી પીડાતા હતા. તેની બંને કિડની કામ કરતી ન હતી. તેણીએ ડૉક્ટર સિદ્ધાર્થ જૈન, સિનિયર નેફ્રોલોજિસ્ટની સલાહ લીધી હતી. ડૉક્ટરે તેને કિડની ટ્રાન્સપ્લાન્ટ માટે જવાની સલાહ આપી હતી. મહાવીર હોસ્પિટલમાં કિડની ટ્રાન્સપ્લાન્ટ કાર્યક્રમની સુવિધાઓ જાણવા દર્દી આવ્યા હતા અને તમામ તપાસ અને સમજણ પછી એ દર્દીએ ડૉક્ટર સિદ્ધાર્થ જૈન, ડૉક્ટર અનિલ પટેલ, જેનિસ પુરોહિત અને ડૉક્ટર જીનેશ ઘેવરિયા, ડૉક્ટર કુમાર નાયક અને ડૉક્ટર કપિલ ઠક્કરની ટીમ હેઠળ મહાવીર હોસ્પિટલમાં કિડની ટ્રાન્સપ્લાન્ટ માટે જવાનું નક્કી કર્યું હતું. પિંકીબેને તારીખ 16/7/2024ના રોજ દાખલ કરવામાં આવ્યા હતા. સૌથી મહત્વની બાબત એ છે કે તે લાઇવ ડોનર ટ્રાન્સપ્લાન્ટ હતું, એટલે કે દર્દીની માતાએ જ તેની એક કિડની તેની પુત્રીને ડોનેટ કરી છે. સર્જરીના 6 દિવસ બાદ માતાને રજા આપવામાં આવી હતી અને પિંકીબેન કે જેઓ કિડની મેળવનારને આજે ડિસ્ચાર્જ મળી રહ્યો છે. બંને દર્દીઓ ખૂબ જ સામાન્ય છે અને તેમના તમામ કામ નિયમિત સ્વતંત્ર કરી શકે છે. આજ સુધીમાં મહાવીર હોસ્પિટલમાં 6 હૃદય, 1 લીવર, 1 કિડની અને 43 બોન મેરો ટ્રાન્સપ્લાન્ટ સફળતાપૂર્વક કરવામાં આવ્યા છે. ટ્રસ્ટના ચેરપર્સન શ્રીમતી રૂપાબેન મહેતા અને ડીવાય ચેરપર્સન શ્રીમતી મીતાબેન શાહે જાહેરાત કરી હતી કે મહાવીર હેલ્થ એન્ડ મેડિકલ રિલીફ સોસાયટી 110 બેડની સુપર સ્પેશિયાલિટી કેન્સર હોસ્પિટલ અને સેનેટોરિયમ બનાવી રહી છે, જે ટૂંક સમયમાં જ શરૂ થશે, જેમાં કેન્સરના દર્દીઓની સારવાર માટે દક્ષિણ ગુજરાતનું શ્રેષ્ઠ ઇન્ફ્રાસ્ટ્રક્ચર હશે. ત્યારબાદ કેન્સરના દર્દીને સારવાર માટે મુંબઈ કે અમદાવાદ જવું નહીં પડે. આ ઉપરાંત મહાવીર હોસ્પિટલમાં તાજેતરમાં જ રોબોટિક ની રિપ્લેસમેન્ટ સર્જરી પણ શરૂ કરવામાં આવી છે. એઆઈ આધારિત એમઆરઆઈ મશીને અપગ્રેડ કર્યું છે, જેમાં હૃદય અને કિડની વગેરેની તપાસ પણ કરી શકાય છે. નમસ્કાર, હું છું ડૉક્ટર સિદ્ધાર્થ જૈન. હું નેફ્રોલોજિસ્ટ એન્ડ ટ્રાન્સપ્લાન્ટ ફિઝિશિયન છું. આજનો દિવસ અમારા માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ દિવસ છે, કારણ કે આજે અમે અમારું કિડની ટ્રાન્સપ્લાન્ટ કરેલું પેશન્ટને સક્સેસફુલી ડિસ્ચાર્જ કરીએ છીએ, સારી કન્ડિશનમાં ઘરે મોકલીએ છીએ. કિડનીના દર્દીઓ જે લોકોને કિડની હંમેશા ફેલ થઈ જાય એ લોકો માટે ટ્રાન્સપ્લાન્ટ ફેસિલિટી એક લાઈફ સેવિંગ પ્રોસિજર છે, ખૂબ જ ઇમ્પોર્ટન્ટ પ્રોસિજર છે. આ ફેસિલિટી હવે આપણે સુરતમાં મહાવીર હોસ્પિટલમાં ચાલુ થઈ છે. જો આ એરિયાના અથવા તો આખા સાઉથ ગુજરાતના એરિયાના દર્દીઓ માટે ખૂબ જ સારા સમાચાર છે. સ્પેશિયલી ક્રોનિક કિડની ડિસીઝના દર્દીઓ માટે એ લોકો આ ફેસિલિટીનું લાભ લઈ શકે. એ લોકોને હવે ટ્રાન્સપ્લાન્ટ કરાવવા માટે જે પહેલાં બોમ્બે, અમદાવાદ, નડિયાદ જવું પડતું હતું એ ના જવું પડે અને અહીંયા ખૂબ જ અફોર્ડિંગ રેટમાં સારી ટીમ ઓફ ડૉક્ટર્સ સાથે વિથ ફૂલ વર્લ્ડ ક્લાસ ફેસિલિટી સાથે અમે આ પ્રોસિજર કરીએ છીએ. હું શ્રીમતી મીતાબેન રાજનભાઈ શાહ છેલ્લા 30 વર્ષથી મહાવીર હોસ્પિટલમાં માનદ મંત્રી તરીકે કામ કરું છું. આજે હું ડેપ્યુટી ચેરપર્સન છું અને ખૂબ નિષ્ઠાથી અમે બધા અમારી ટીમ મહાવીરને માટે કામ કરીએ છીએ. મહાવીર હેલ્થ એન્ડ મેડિકલ રિલીફ સોસાયટીની અંડરમાં કાર્ડિયાક હોસ્પિટલ, બીડી મહેતા કાર્ડિયાક હોસ્પિટલ, આરબી શાહ સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ, જનરલ હોસ્પિટલ, અમારી નર્સિંગ કોલેજ, આ બધા ડિપાર્ટમેન્ટ્સ ઘણું સારી રીતે કામ કરી રહ્યા છે. ટ્રસ્ટ બેઝડ હોસ્પિટલ હોવાથી અમે ચેરિટી અને જરૂરિયાતમંદ પેશન્ટો માટે ઇકોનોમિકલ રેટ ઉપર પણ કામ કરી રહ્યા છીએ. દર્દીઓને માટે અમારી પૂરેપૂરી બ્રોડ રેન્જ સેવાઓ બધાને માટે આપવામાં આવે છે. જનરલ વોર્ડના બધા દર્દીઓ જે જરૂરિયાતમંદ છે તેમને કોઈ જાતની અમારા તરફથી ડિફરન્સ નથી રહેતો. એમને પણ સેમ સારવાર મળે છે જે
અફોર્ડિંગ ક્લાસને પણ મળે છે, એમાં કોઈ ભેદભાવ નથી. હું શ્રીમતી રૂપાબેન મહેતા મહાવીર હોસ્પિટલની ચેરપર્સન છું. મારું કહેવાનું તો ફક્ત એટલું જ છે કે અમે ગરીબ પેશન્ટને ખૂબ જ મદદ કરવા તૈયાર છીએ. મહાવીર હોસ્પિટલના 7 થી 8 ટ્રસ્ટીઓ એવી રીતે નક્કી કર્યું છે કે જેમાં બી ધારો કે 1-2 લાખનો ખર્ચો ઓછો થાય તે મહાવીર હોસ્પિટલના દર્દીઓ પોતે ટ્રસ્ટીઓ પોતે આપશે અને એનાથી બી કોઈને આ હોસ્પિટલથી અસંતોષ ન થાય એવી તકેદારી રાખવામાં આવશે. થેન્ક યુ વેરી મચ.